નમસ્તે બાળમિત્રો, આજે આપણે ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 5નો પાઠ 2 સાચું સુખ વાંચીશું. ચેપ્ટર રીડિંગ કરીશું. ચાલો કરીએ. પાઠ 2 સાચું સુખ. શ્રુત લેખન. વસ્તુ, સૃષ્ટિ, ખુશ્બુ, સંતોષ, સંકલ્પ, વાવાઝોડું. આંબાના ઝાડ પર 2 ચકલી મસ્ત મજાની રહેતી હતી. એકનું નામ ખુશ્બુ હતું, બીજીનું નામ દયાક્ષી હતું. ખુશ્બુ હંમેશા પ્રસન્ન રહેતી હતી, જ્યારે દયાક્ષી હંમેશા દુઃખી રહેતી હતી. ખુશ્બુ ચકલી બધી વસ્તુમાં સંતોષ માનતી હતી. રોજ સવારે દાણાની શોધમાં નીકળી પડતી હતી. જે કંઈ પણ વસ્તુ મળે તે ચાંચમાં લાવીને માળામાં મૂકતી હતી. ધીરે ધીરે તેણીએ સરસ મજાનો માળો બનાવ્યો. જ્યારે બીજી બાજુ દયાક્ષી હંમેશા ઉદાસ રહેતી હતી. સવારે વહેલી ઉઠતી નહીં, દાણાની શોધમાં નીકળતી પણ નહીં. ઝાડની ડાળી પર બેસીને વિચારતી, પ્રભુએ સૃષ્ટિના દરેક જીવને સરસ મજાનું શરીર આપ્યું છે. ઈર્ષા કરીને બોલતી, પ્રભુ મને આપવાનું ભૂલી ગયા છે. દિવસો વીતતા ગયા. ખુશ્બુ ચકલી સવારે સૂરજના કિરણોનો આનંદ માણતી. સાંજે સૂરજ દાદાને વિદાય આપીને થાકીને માળામાં પરત ફરતી અને આરામ કરતી. એક દિવસ જોરથી વાવાઝોડું આવ્યું. ખુશ્બુએ મહેનતથી માળો બનાવ્યો હતો. તેનો માળો વાવાઝોડામાં ટકી રહ્યો. તેણી તેમાં સંતાઈ રહી. દયાક્ષીનું મન કોઈ પણ કામમાં લાગતું નહીં. બીજાને જોઈને સતત દુઃખી થયા કરતી. માળો પણ કાચો પાકો બનાવ્યો હતો. વાવાઝોડામાં માળો પણ તૂટીને ઉડી ગયો. તેણી ઘર વગરની થઈ ગઈ. સામે ખુશ્બુનો માળો જોઈને બૂમ પાડવા લાગી, ચી 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 ચી. સુખી ખુશ્બુ, તું માળામાં છે? હા હા, પણ આવા સમયે કોણ આવ્યું? માળાની અંદરથી સુખી ખુશ્બુએ પૂછ્યું. ચી ચી ચી, હું દુઃખી દયાક્ષી, આફતથી મરેલી હારેલી. સુખી ખુશ્બુ તેણીને તેના માળામાં લઈ આવી. વાવાઝોડું શાંત થતાં દુઃખી દયાક્ષી ફરિયાદ કરવા લાગી, જોને, ભગવાને તને કેટલો મજબૂત માળો આપ્યો છે. મને કેટલો કાચો આપ્યો હતો, પવનના સુસવાટામાં ઉડી ગયો. ખુશ્બુ તેણીને સમજાવતા બોલી, જો બહેન, ભગવાને તને અને મને બધું સરખું આપ્યું છે, પરંતુ તું બીજા પ્રાણીઓને જોઈ જોઈને ઈર્ષા કરે છે. જ્યારે હું ભગવાને જે આપ્યું છે તેમાં સંતોષ માનું છું. તે દિવસથી દુઃખી દયાક્ષીએ સંકલ્પ કર્યો કે હું જે વસ્તુ મળશે તેમાં સંતોષ માનીને આનંદથી રહીશ. તેણીએ મહેનતથી ફરીથી માળો બનાવ્યો. થોડા દિવસ પછી ફરીથી વાવાઝોડું આવ્યું. દયાક્ષી તેના માળામાં છુપાઈને બેસી રહી. વાવાઝોડું શાંત થતાં ભગવાનનો આભાર માનતા પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે જે કરો છો એ સારા માટે કરો છો. તમે વાવાઝોડામાં મારો માળો ઉડાડી નાખ્યો, જેનાથી મને શીખવા મળ્યું કે મહેનત જ આફતના સમયે કામ આવે છે. બાળમિત્રો, આપણે પ્રભુએ આપેલી દરેક વસ્તુમાં સંતોષ
રાખવું જોઈએ અને આનંદથી રહેવું જોઈએ. શબ્દાર્થ: આફત, ટ્રબલ, ઈર્ષા, જેલેસી, વાવાઝોડું, વ્હર્લવિન્ડ, સંતોષ, સેટિસ્ફેક્શન, સંકલ્પ, ફર્મ ડિસિઝન. તો બાળકો, આપણે અહીં પાઠ વાંચ્યો. તો બાળકો, તમે બી મારી સાથે બોલીને વાંચીને રિવાઇઝ કરજો. ઓકે, બાય.